અતિ મેદસ્વીતાથી પીડાતા અને સિવિલમાં સારવાર માટે દાખલ કરાયેલા ઉનાના પ્રજાપતિ પરિવારની 3 ભાઈ બહેનોને કયા કારણોસર તેમનું વજન વધ્યું છે તેનું નિદાન થઈ શક્યું નથી। ત્યારે આનંદની વાત તો એ છે કે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકોના રોગના નિદાન અને સારવાર માટે યુકેના કેમ્બ્રિજના ઓબેસિટી નિષ્ણાંતોની મદદ લેવાઈ રહી છે। એટલું જ નહીં, હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકોની સારવાર ઝડપથી શરૂ થાય તે માટે જીનેટિક એનાલિસિસ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આ તમામ રિપોર્ટ સામે પણ આવી જશે। સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે સિવિલમાં સારવાર માટે આવેલા 3 અતિ મેદસ્વી બાળકોનું બેઝિક ટેસ્ટિંગ હાથ ધરાયું હતું, પરંતુ એક સાથે 3 બાળકોનું શરીર વધવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। પરંતુ આ બાળકોના રંગસૂત્રોમાં કોઈ ખામી સર્જાઈ છે કે નહીં તે જાણવા માટે જીનેટિક એનાલિસિસ પણ હાથ ધરાયું છે તથા બાળકોની સારવાર કરતા સિવિલના પીડિયાટ્રિશિયન ડોક્ટરોની ટીમે આ બાળકોની સારવાર માટે યુકેના કેમ્બ્રિજમાં ઓબેસિટી નિષ્ણાંતોની ઓનલાઈન મદદ લીધી છે। સાથોસાથ ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજીના સાયન્ટિસ્ટની મદદથી બાળકોના રંગસૂત્રોની તપાસ માટે જીનેટિકલ એનાલિસિસ હાથ ધર્યું છે, જેના માટે બાળકોના બ્લડ સેમ્પલ લઈ ગયા છે, જેના આધારે રંગસૂત્રોમાં ખામી છે કે નહીં તેનું નિદાન થયા બાદ સારવાર શરૂ થશે। પ્રદેશમાંથી ઉના તાલુકાના જે બાળકો 3 લાવ્યા છે એમને અમે 6 દિવસથી દાખલ કર્યા છે ને મોટાભાગના જે થાઇરોઇડ ને બાકીની બધી જે ગ્રંથિઓ છે એના ટેસ્ટ કરેલા છે, છતાં પણ એમાં કંઈ કન્ક્લુઝિવ રિપોર્ટ આવ્યો નથી। અને જે ગુજરાત એન્ડ સાયન્સ ટેકનોલોજી ગુજરાત સરકારનું છે એના જે કન્સલ્ટન્ટ છે એ પણ એમને જોઈ ગયેલા અને એ પણ લોહીના સેમ્પલ લઈ ગયા છે, એમણે ટેસ્ટમાં મૂક્યા છે, પણ આના રિપોર્ટ આવતા લગભગ 5 દિવસ લાગશે। અને જેના અંડરમાં બેનો 3 છોકરાઓ દાખલ થયા છે એ ડૉક્ટર જે કેમ્બ્રિજ યુનિવર્સિટી કહેવાય લંડનની એની જોડે એ ઓનલાઈન કન્સલ્ટેશન કરી રહ્યા છે, એટલે એના પણ 5 દિવસમાં રિપોર્ટ આવશે। પણ અત્યાર સુધીના રિપોર્ટ ઉપરથી એવું કંઈ જાણવા મળ્યું નથી કે શેનાથી શું થાય છે, પણ ક્લિનિકલ સબ્જેક્ટ ઉપરથી એ લોકોને એવું લાગે છે કે રંગસૂત્રોની કંઈ ડેફિસિટ નીકળવી જોઈએ। હાલ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈ રહેલા મેદસ્વી બાળકોની કેલરીમાં ઘટાડો કરવા માટે ખાસ ડાયટ મેનેજમેન્ટ પ્લાન બનાવાયો છે, જેમાં દરરોજ વધુ પ્રમાણમાં વેજીટેબલ, મગનું પાણી, દૂધ, બ્રેડ, દૂધીનો જ્યુસ, ટામેટાનું જ્યુસ, લીંબુ પાણી, ઈંડાનો સફેદ ભાગ, ખીચડી અને શાક તેમજ રોટલી અપાય છે। જોકે આ બાળકો ઘરનો જ ખોરાક ખાતા હતા, છતાં નિયમિત રોટલી ભાતની માત્રામાં ઘટાડો કરાયો છે તથા સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવાર કરી રહેલા ડોક્ટરોની ટીમે તેમને કસરત પણ કરાવવાની શરૂ કરાવી છે, જેથી તેમના શરીરમાં ચરબીના વધતા જતા પ્રમાણને રોકી શકવામાં સફળ બની શકાય। ડાયટ પ્લાનમાં એ લોકોને લો કેલરી ડાયટ અને ઇન્ક્લુડિંગ પ્રોટીન મળે, બીજા બધા મલ્ટી વિટામિન્સ મળે એ પ્રમાણે એમની માત્રા ઘટાડવામાં આવી છે। રોટલી છે, દૂધ છે, ઈંડાનો સફેદ ભાગ છે, બાફેલા કઠોળ છે, મગનું પાણી, ચણા, ખીચડી એ બધું આપવામાં આવ્યું છે। એની માત્રા એવી રીતે રાખવામાં આવી છે કે એની કેલરી બહુ વધારે ના થઈ જાય। ઉનાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ સારવાર માટે આવેલા પ્રજાપતિ પરિવારના 3 બાળકોને જોવા માટે સૌ કોઈમાં ઉત્સુકતા જોવા મળી રહી છે। ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં કામ કરી રહેલા ડોક્ટરો અને નર્સો સહિત અન્ય કર્મચારીઓને પણ આ બાળકને જોવા અને તેની સાથે રમવાની તક શોધી રહ્યા છે, જ્યારે બીજી બાજુ આ 3 બાળકો તેમની સારવાર કરી રહેલ નર્સો સાથે પણ વોર્ડમાં રમત રમી રહ્યા છે અને બાળકો પણ આ નર્સોને પોતાના પરિવારના સભ્યો તરીકે ગણી રહ્યા છે। અને જો કોઈ નર્સ રજા પર હોય અને બાળકને ન દેખાય તો તુરંત તે નર્સ કેમ નથી આવી તેમ કહીને તેના વિશે પૂછપરછ કરે છે। કેમેરામેન જીતુ મકવાણા સાથે મલ્હાર વોરા, GSTV, અમદાવાદ।